ભગવાન કપિલે માતા દેવહૂતિને કહ્યું કે ઇન્દ્રિયો દેવોનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ ધરાવે છે. વેદ શાસ્ત્રોની દોરવણી હેઠળ કાર્ય કરવું એ તેમનું સ્વાભાવિક વલણ હોય છે અને ઇન્દ્રિયો દેવોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પણ મન ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. મનનું સ્વાભાવિક કર્તવ્ય સેવા કરવાનું હોય છે. જ્યારે તે સેવા ભાવના કોઈ પણ હેતુ વગર ભગવદ યુક્તિમાં પરોવાઈ જાય છે ત્યારે તે મોક્ષથી પણ વધુ ચડિયાતી થાય છે. ભગવાન કપિલે માતા દેવહૂતિને કહ્યું કે ઇન્દ્રિયો દેવોનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ ધરાવે છે. વેદ શાસ્ત્રો